મિત્રો, એક ખબર જે અત્યારે વારંવાર નજરની સામે આવી રહી છે તેના ઉપર વાત કરવા માંગુ છું કે વાઇબ્રન્ટ ગુજરાત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમેરિકા અને કેનેડા જવાના છે. ત્યાં રોડ શો પણ કરવાના છે. હર્ષ સંઘવી સાહેબ જાપાન અને યુરોપ જવાના છે. અર્જુન મોઢવાડિયા, કનુ દેસાઈ જેવા મંત્રી કે નેતાઓ પણ વિદેશ પ્રવાસ કરવાના છે. કહેવાય રહ્યું છે કે બીજા પણ અમુક સભ્યો અને અધિકારીઓ આ લોકોની સાથે વિદેશ પ્રવાસે જવાના છે. હવે જ્યારથી સોશિયલ મીડિયા પર કે અમુક મીડિયા માધ્યમો ઉપર આ સમાચાર કે આ ખબર મેં જોઈ, મારી નજર સામે આવી, તમે જોઈ જશે કદાચ, તો નીચે કોમેન્ટો વાંચી, જ્યાં જ્યાં આ ખબર સમાચાર મેં જોયા નીચે કોમેન્ટો વાંચી, તો સામાન્ય જનતા આ લોકોની જે બધી હરકતો છે, વિદેશ પ્રવાસની જે વાતો છે, એનાથી કેટલી નારાજ છે એ જાણવું ખૂબ જરૂરી છે. નીચે જે કોમેન્ટો હોય છે કે સૌથી મહત્ત્વની કોમેન્ટો ખેડૂતોને લઈને, કે આ બધું કર્યા કરતાં ખેડૂતો માટે કામ કરો, ખેડૂતોને લગતી જે સમસ્યા છે એના ઉપર કામ કરો. ખેડૂતોને લઈને, એમના કામ કરવાની વાતને લઈને સામાન્ય જનતા દ્વારા સલાહ આપવામાં આવે છે. રોડ રસ્તા સરખા કરો, એવી વાતો મૂકવામાં આવે છે. અને આ સત્ય છે કે આજે ગુજરાતમાં રોડ રસ્તાની શું હાલત છે. પહેલાં વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જાય છે, હાઈવે જેવા હાઈવે ધોવાઈ જાય છે, ગાબડા પડી જાય છે. તો ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાની આ વાત પણ સાચી છે, યોગ્ય છે. નાના નાના ધંધા રોજગારો જે ખરેખર લોજિકલી જોવા જઈએ તો પડી ભાંગ્યા છે, મરી પરવાર્યા છે, એવી ફરિયાદો ઘણી બધી વાર આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છે, સમાચાર માધ્યમોમાં પણ આવે છે. તો એના ઉપર કામ કરો. તમે વાઇબ્રન્ટ ગુજરાતને લઈને વિદેશ પ્રવાસે જઈ રહ્યા છો કે ગુજરાતમાં ધંધા રોજગાર આવે, પણ અહીંયાના અત્યારે જે ધંધા રોજગારવાળા છે, જે પડી ભાંગ્યા છે, જે મરી પરવાર્યા છે, એમનું શું? પહેલાં એમના વિશે તો વિચારો. મોદી સાહેબની વાત નીકળે છે કે થોડા સમય પહેલાં મોદી સાહેબે એક જાહેરાત કરેલી, વિદેશ પ્રવાસની પણ તેઓએ ના પાડેલી. પેટ્રોલ ડીઝલના ખર્ચાની વાત કરેલી, એમાં વિદેશ પ્રવાસની પણ ના પાડેલી કે વિદેશ પ્રવાસો કારણ વગર કરવા નહીં, ખોટા ખર્ચા કરવા નહીં. આજે એ વાતને લઈને, એ વાતને યાદ કરીને પણ સામાન્ય પ્રજા આ લોકો ઉપર કટાક્ષ કરે છે કે ક્યાં ગઈ એ બચતની વાતો, ક્યાં ગઈ એ બચતની વાતો. આજે સમગ્ર દેશમાં લોજિકલી જોવા જઈએ, જે ભારતીય જનતા પાર્ટીના મારા મિત્રો છે એમની વાત નથી કરતો, પણ જે લોજિકલી જોવા જઈએ સામાન્ય જનતા છે, એ અલગ અલગ મુદ્દાઓને લઈને હેરાન છે, પરેશાન છે, આક્રોશિત છે. ત્યારે નેતાઓ અને મંત્રીઓએ ખરેખર વિચારવાની જરૂર છે કે ભવિષ્યમાં ક્યાંક સત્તા ગુમાવવાનો વારો ના આવી જાય.